રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત પર સિંહે હુમલો કરવાની ઘટના સામે આવી છે। તાલુકાના જેતલસર ગામના ખેડૂત તનસુખભાઈ ઠુમર પર સિંહના હુમલાથી લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ઘટનાની જાણ વન વિભાગને કરાતા રેન્જ અધિકારી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી। સિંહ હુમલો કરી કયા વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વન વિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કરાયું। સિંહ દ્વારા ખેડૂત પર હુમલો કરવાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। છેલ્લા દોઢેક વર્ષથી આ સિંહના ધામા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર છે। બાજુનું ગામ છે રૂપાવટી છે, એમાં અવારનવાર જોવા મળે છે। ટીમડી ગામ છે એમાંય જોવા મળે છે, મંડલિકપુર ગામમાં જોવા મળે અને જેતલસરથી મંડલિકપુર રૂટમાં અવારનવાર જોવા મળે છે। અમે અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆતો કરી, પણ ફોરેસ્ટ વિભાગ ભોર નિંદ્રાની અંદર પોઢી ગયું હોય એવું લાગે છે। અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ એક્શન કે પગલાં લેતા નથી। હું બાજુવાળાની વાડીએ મજૂર માટે જતો હતો, તો પાછળથી મારી ઉપર સિંહે એટેક કર્યો અને મને પછાડી દીધો અને હાથ ઉપર અને પગના ભાગમાં ઈજા કરેલી। તો રાજકોટના જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત પર સિંહે હુમલો કરવાની ઘટના સામે આવી છે। સિંહ તરફથી જ્યારે હુમલાના બનાવ વધી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે। જે રીતે ખેડૂતે GSTV સાથે વાત કરી હતી અને તેમનું કહેવું હતું કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા ન તો કોઈ રીતના એક્શન લેવામાં આવે છે અને ન તો કોઈ પ્રકારની તકેદારી રાખવામાં આવે છે। ત્યારે અત્યારે હાલ સિંહના આતંકના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે।